આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે એક વિશાળ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના દ્વારા દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરે પ્રેરક સંબોધન કરતા જણાવ્યું હતું કે મહિલાઓ આજે ખેતરથી લઈને અવકાશ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની શક્તિ સાબિત કરી છે। તેમણે આહવાન કર્યું હતું કે આપણે સૌ સાથે મળીને એવો સમાજ રચીએ કે જ્યાં કોઈ દીકરી ભયભીત ન હોય અને કોઈ મહિલા પરાવલંબી ન હોય। મહિલાઓ આત્મનિર્ભર બને ત્યારે જ નારી તું નારાયણી યુક્તિ સાચા અર્થમાં સાર્થક થશે। માંડોતરી બાલિકા પંચાયતના ઉપપ્રમુખ મેશ્વાબહેને બાલિકા પંચાયતની કામગીરી અને મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। ડોક્ટર અમનીબેન આલે મહિલાઓને તેમના કાયદાકીય હકો વિશે વિગતવાર માહિતી આપી હતી। વહાલી દીકરી યોજના તેમજ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, પાલક માતા પિતા યોજના અને શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીઓને ચેક અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ સંમેલનમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી CL પટેલ, નાયબ જિલ્લા અધિકારી RK મકવાણા અને જિલ્લા મહિલા બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત મેઘાબેન ગોસ્વામીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ દહેજ પ્રતિબંધક અધિકારી મુકેશભાઈ પટેલે કરી હતી। પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ આ સંમેલનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લામાં મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવે છે। હું માંડોતરી ગામની બાલિકા પંચાયતની ઉપસરપંચ તરીકેની કામગીરી નિભાવું છું। બાલિકા પંચાયતે ભારતમાં દીકરીઓના સશક્તિકરણ અને તેમના નેતૃત્વના ગુણો વિકસાવવા માટે એક અનોખી પહેલ છે। ગુજરાત આ ક્ષેત્રે દરેક દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે આ નવતર પ્રયોગો સફળતાપૂર્વક પાર પાડ્યા છે। આજ રોજ અમે જે આ મહિલા સંમેલનમાં આવ્યા તેમાં બાલિકા પંચાયત વતી મને કલેક્ટર દ્વારા ટ્રોફી આપવામાં આવી છે। હું બાલિકા પંચાયત દ્વારા ગામમાં વિધવા બહેનોને વિધવા સહાયના ફોર્મ ભરાવવામાં મદદ કરીશ, તેમજ વાલી દીકરી યોજના અંતર્ગત દરેક દીકરીને યોજનાના ફોર્મ ભરાવીશું, તેમજ સરકારશ્રીને દરેક યોજનાના લાભ દરેક લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે કાર્યરત રહીશું।